એક વાર્તા કહેવા જઈ રહ્યો છું. એ વાર્તાનો ભાવાર્થ તમને અંતમાં ખબર પડશે. છેલ્લે ટીટોળી એક નાનું એવું પક્ષી છે જે દરિયા કિનારે ઈંડા મૂકે છે. ટીટોળીએ દરિયા કિનારે ઈંડા મૂક્યા એટલે દરિયાનો ઓટ આવ્યો અને ઈંડા દરિયામાં જતા રહ્યા. હવે ઈંડા દરિયામાં જતા રહ્યા એટલે ટીટોળી કલબલાટ કરવા લાગી કે દરિયા મારા ઈંડા આપી દે, ઈંડા આપી દે એમ. એટલે બધા પક્ષીઓને ભેગા કર્યા. બધા પક્ષીઓ ભેગા થયા. પોપટ આવ્યો, કાગડો આવ્યો, આ એવા છે, એવા બધા પક્ષીઓ ભેગા જ થયા. એટલે વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ પણ આવ્યું. એટલે ગરુડે કીધું કે ટીટોળી બેન શું થયું કે મારા દરિયાએ ઈંડા લઈ લીધા છે. એટલે ગરુડે ભગવાન વિષ્ણુને જઈને કીધું, ભગવાન ટીટોળીના ઈંડા દરિયાદેવે લઈ લીધા છે, એના પાછા આપી દો, નહીં તો ટીટોળી જીવ આપી દે. હવે ભગવાન જાતે આવ્યા. દરિયાને કીધું કે એના ઈંડા પાછા આપી દે એમ. એટલે દરિયાએ પાછો વટ આવ્યો ને ઈંડા બહાર આવી ગયા. અને પછી ટીટોળીએ ઈંડા ફોડી એના બચ્ચા જોડે જીવન ગુજારો કર્યો. તો વિચારો આમાંથી તમને ભાવાર્થ શું મળ્યો કે ટીટોળી આટલો પ્રયત્ન કરી શકતી હોય તો આપણે તો એક માણસ છે. બસ બીજું